વલસાડ રૂરલ પોલીસને મળી મોટી સફળતા. નેશનલ હાઈવે 48 હોટલના પાર્કિંગમાં ટેન્કર અને ટ્રકમાંથી પામ ઓઇલ ચોરી કરતી ગેંગ ઝડપી પાડવામાં આવી. 2 હોટેલ માલિક સહિત 3 જેટલા ચાલકની ધરપકડ કરવામાં આવી. પોલીસે પામ ઓઇલ ભરેલા ડબ્બા, વજન કાંટો, ઓઇલ કાઢવાની સામગ્રી મળી કુલ 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રૂરલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. करने बचे વલસાડ તાલુકાના કાંજન રણછોડ ગામની ઘટના. ગામ લોકોને વજલને અંતિમ ક્રિયા માટે સ્મશાન જવા માટે ભારે મુશ્કેલી. કાદવ કીચડવાળા રસ્તામાં અંતિમ ક્રિયા માટે લોકો જવા મજબૂર થયા. વંજારા ફળિયાનો 300 મીટરનો રસ્તો કાદવ કીચડવાળો છે. અધૂરો રસ્તો તત્કાલિક બને તે ખૂબ જ જરૂરી છે. 83 વર્ષીય જોગીભાઈ પટેલની અંતિમ ક્રિયા માટે સ્મશાન લઈ જતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રેલવેમાં ટિકિટ ચેકિંગનું કામ કરતો અધિકારી 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અનિલ ઓમકાર કૌશલ 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. સુરતથી વાપી તરફ મુસાફરી કરતા મુસાફરો પાસે 200 થી 500 રૂપિયાની માંગ ઉઘરાણી કરતો હતો અને રેલવે કોચમાં મુસાફર પાસે ટિકિટ ન હોય તેવા કિસ્સામાં એવજ પેટે ટીસી અનિલ કૌશલ લાંચ માંગતો હતો. વલસાડ એસીબીની ટીમે ટીસી અનિલ કૌશલને 200 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો છે. સંઘ પ્રદેશ દમણમાં 28 ઓગસ્ટ 2003ના રોજ નાની દમણ મોટી દમણને જોડતા બ્રિજની દુર્ઘટના અને આજે 22 વર્ષ જેટલા થઈ ગયા છે. ત્યારે આજનો કાળો દિવસ સમગ્ર દમણવાસીઓ ભૂલી નથી શકાતા. આજના દિવસે 22 વર્ષ અગાઉ સ્કૂલના બાળકો અને ટીયર ટીચર્સ સાથે જ્યારે ગામના બ્રિજને ઓળંગી રહ્યા હતા ત્યારે અચાનક આ બ્રિજ તૂટતા ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકો ભોગ લીધો હતો. એટલે જ આજ દિવસ દમણની જનતા भूली શકી નથી. तो ये 28 अगस्त हमारे दमन दीव के लिए बहुत ही मनहूस और काला दिन है, क्योंकि आप सबको पता होगा कि यही 28 अगस्त को हमारे दमन में ब्रिज कोलैप्स हुआ था और उस दर्दनाक और भयानक हादसे में हमारे दमन के 28 जितने निर्दोष बच्चों के जान गई थी और उसके साथ टीचर्स भी उस हादसे के शिकार बने थे और वो दिन आज भी दमन वासियों के दिल और दिमाग से हटा नहीं है और उस हादसे को आज भी हम याद करते हैं तो हमारी रूह कांप जाती है. ऐसे भयावह दिन में हमारे
फूल जैसे बच्चे इस नदी में और काल के गर्भ में चले गए थे। ऐसे मनुष्य दिन भगवान परमात्मा परमेश्वर फिर कभी ना दिखाया हमारे प्रदेश को। आज के इस दिन को मैं मनहूस और काला दिन गिनता हूँ और इस दिन के काले दिन में जो हादसा घटा था उसको हम कभी नहीं भूलेंगे। मैं आज उन सभी आत्माओं की सदगति के लिए भगवान से प्रार्थना करता हूँ और उन्हें विनम्र श्रद्धांजलि समर्पित करता हूँ। દરેક વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સિંધી સમાજની ઉદ્યોગપતિ શ્રીમતી પિંકી ખીમનાનીએ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના ખૂબ જ ધૂમધામ અને શ્રદ્ધાભાવે સાથે કરી હતી। શ્રીમતી પિંકી ખીમનાની દર વર્ષે સમગ્ર ધાર્મિક રીતિ રિવાજો અને પરંપરાઓનું પાલન કરીને ગણપતિ બાપ્પાનું આગમન કરે છે। આ અવસર પર ગુરુદ્વારાના ગુરુઓને આમંત્રિત કરીને ગણપતિ બાપ્પાના ભજનનો અને કીર્તનનો વિશેષ આયોજન કરવામાં આવ્યો છે। આ ભવ્ય ભજનમાં સંધ્યામાં સિલવાસા, દમણ અને વાપી સહિત આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે। તમામ સમાજના લોકો મળીને ગણપતિ બાપ્પાની આરાધના કરે છે અને સમગ્ર વાતાવરણ ભક્તિ રસથી ઓતપ્રોત થઈ જાય છે। ગણપતિ બાપ્પાના પાવન આગમન પ્રસંગે ચારે તરફ મંગલ સંદેશ ગુંજાય છે। ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા, વિઘ્નહર્તા, સુખકર્તા, બાપ્પા સોના દિલમાં સમાયા। આ રીતે પિંકી ખીમનાનું આયોજન માત્ર ભક્તિનો સંગમ જ નથી પરંતુ સમાજને એકતા સાથે જોડનારું અદ્ભુત અવસર પણ છે। ये चाहते हैं कि हमारे घर में श्री गणेश जी आवे, श्री गणेश की पूजा होवे। गुरुद्वारे से वाले कुर्बानियाँ